ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. આ ચેપ્ટર છે આપણે જનરલી 3 ભાગમાં ભણીશું. શરૂઆતના ટોપિક છે વિદ્યુત રાસાયણિક કોષ, એના સંદર્ભમાં વિદ્યુત ધ્રુવ, અર્ધકોષ નું સાંકેતિક નિરૂપણ, અર્ધકોષ પોટેન્શિયલ, કોષ પોટેન્શિયલ, એના માટે નળ સમીકરણ, ઈએમએફ શ્રેણી, કોષનો સંતુલન અચળાંક, આ બધા ટોપિક છે એ પહેલા ભાગમાં આવશે. બીજા ભાગમાં આપણે વિદ્યુતીય વહન, એમાં ખાસ વાહકતા અને એનો અભ્યાસ આવશે, એને લગતા પ્રશ્નો, અને છેલ્લે વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજનમાં આપણે કોષમાં કોઈ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો શું થાય, એનો બધો અભ્યાસ આવશે અને એને લગતી ગણતરીઓ આવશે. પહેલો ભાગ લઈએ છીએ, એમાં આપણે પહેલો ટોપિક લઈએ છીએ વિદ્યુત રાસાયણિક કોષ અથવા ગેલ્વેનિક કોષ અથવા ડેનિયલ કોષ. વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. રાસાયણિક ઉર્જા એટલે કોષની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને વિદ્યુત મળે, એટલે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. આવા જ વિદ્યુત રાસાયણિક કોષ આગળ પણ આપણે ભણીશું. સૂકો કોષ છે, લેડ સંગ્રાહક કોષ છે, નિકલ કેડમિયમ કોષ, લિથિયમ બેટરી, આ બધા વિદ્યુત રાસાયણિક કોષ ગણાશે. હવે આપણે આ ડેનિયલ સેલની રચના જોઈએ, અથવા એને બીજો ગેલ્વેનિક કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. યુગી ગેલ્વાનીના નામ પરથી ગેલ્વેનિક કોષ અથવા ડેનિયલ કોષ. એમાં ડેનિયલ કોષની રચના લઈએ આપણે તો 2 પાત્ર હોય છે. એક પાત્રમાં 1 મોલર ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ચોક્કસ વજન કરેલી ઝીંક ધાતુની પટ્ટી ડુબાડેલી હોય છે. 1 મોલર ઝીંક સલ્ફેટનું દ્રાવણ, એમાં ચોક્કસ વજન કરેલી ઝીંક ધાતુની પટ્ટી ડુબાડેલી હોય છે, જે એનોડ તરીકે વર્તે છે. અને એનોડ એટલે અહીંયા વિદ્યુત રાસાયણિક કોષમાં ઋણ ધ્રુવ થશે. બીજા એક પાત્રમાં 1 મોલર કોપર સલ્ફેટનું દ્રાવણ કરેલું હોય છે. 1 મોલર CuSO4 નું દ્રાવણ, અને એમાં ચોક્કસ વજન કરેલી કોપર ધાતુની પટ્ટી ડુબાડેલી હોય છે. એટલે આ 2 પાત્ર હોય છે. એક પાત્રમાં શું હોય છે, 1 મોલર ઝીંક સલ્ફેટનું દ્રાવણ લઈ તેમાં ચોક્કસ વજન કરેલી ઝીંક ધાતુની પટ્ટી ડુબાડવામાં આવે છે. બીજા પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ તેમાં ચોક્કસ વજન કરેલી કોપર ધાતુની પટ્ટી ડુબાડવામાં આવે છે. અહીંયા ઝીંકની પટ્ટી અને કોપરની પટ્ટી એને આપણે વિદ્યુત વાહક તાર વડે ગેલ્વેનોમીટર મારફત જોડવામાં આવે છે. આ કોપરની પટ્ટી છે કેથોડ તરીકે વર્તે, એટલે ધન ધ્રુવ. હવે એને આપણે વિદ્યુત વાહક તાર વડે ગેલ્વેનોમીટર મારફત જોડીએ તો જેવું જોડીએ એટલે આપણે ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન બતાવશે, એટલે કે એમાંથી પ્રવાહ વહે છે, ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે છે એમાંથી. બરાબર. ઝીંકની પછી અમુક સમય બાદ આપણે આ બંને પટ્ટીઓને બહાર કાઢી લેવાની. પહેલાથી ચોક્કસ વજન કરેલું હતું. માની લો કે 2 પટ્ટી આપણે 5-5 ગ્રામની લીધી છે કે 10-10 ગ્રામની લીધી છે. પછી બંને પટ્ટીને વજન બહાર કાઢી અને શુષ્ક બનાવી અને એનું વજન કરીએ તો ઝીંકની પટ્ટીનું વજન ઘટેલું માલુમ પડે છે અને કોપરની પટ્ટીનું વજન વધેલું માલુમ પડે છે. આવું શા માટે? તો કે કોષની અંદર પ્રક્રિયા થાય છે. ઝીંકની પટ્ટી એનોડ તરીકે વર્તે છે, ત્યાં Zn છે એનું Zn+2 માં ઓક્સિડેશન થશે, અને આ આયનો છે એ દ્રાવણમાં જશે Zn+2, એટલે પટ્ટી ઓગળતી જશે. અહીંયા ઝીંકની પટ્ટી ઓગળે છે એમ કહેવાય. ઇલેક્ટ્રોન મુક્ત થયા, એ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન અહીંથી વહન પામશે
અને અહીંયા આવશે કોપરની પટ્ટી પર. ત્યાં કોનું રિડક્શન કરશે? કોપરનું નહીં. ધાતુનું કોઈ દી રિડક્શન ન થાય. ધાતુમાં ઇલેક્ટ્રોન ઉમેરાય નહીં, બરાબર? દ્રાવણમાંના Cu+2 નું રિડક્શન કરશે. એટલે Cu+2 અહીંયા હશે, એ રિડક્શન પામે અને અહીંયા કોપરની સપાટી પર જમા થશે. એટલે આ પટ્ટી પર કોપરના પરમાણુ જમા થયા એટલે કોપરની પટ્ટીનું વજન વધ્યું. વજનમાં કેટલો વધારો કેટલો ઘટાડો થાય જે આપણે વિદ્યુત વિભાજનના દાખલામાં આવશે, બરાબર? તો કેથોડ એના પર Cu+2 છે એ રિડક્શન પામશે, Cu માં રિડક્શન પામશે. એટલે ઓલ ઓવર રિએક્શન શું થશે આપણી? Zn solid plus Cu+2 aqueous gives Zn+2 aqueous plus Cu solid. આમ થશે. એટલે કોપર છે એ કોપરની પટ્ટી પર જમા થાય. દ્રાવણમાંના Cu+2 કોપર તરીકે રિડક્શન પામ્યા ને એ જમા થશે એટલે આ પટ્ટીનું વજન વધ્યું. અને અહીંયા ઝીંક દ્રાવણમાં ઓગળે છે એટલે ઝીંકની પટ્ટીનું વજન ઘટે. ઓગળે છે એટલે Zn+2 તરીકે દ્રાવણમાં જતા રહે છે. એટલે આ રીતે આ પ્રક્રિયા થવાને કારણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ મળે છે વિદ્યુત પ્રવાહની દિશામાં, એનાથી વિરુદ્ધ. ઇલેક્ટ્રોન પ્રવાહની દિશા ઝીંકથી કોપર તરફ, વિદ્યુત પ્રવાહની દિશા કોપરથી ઝીંક તરફ. હવે આ પ્રક્રિયા થઈ એ પહેલા બંને દ્રાવણો તટસ્થ હોય છે. આમાં જેટલા વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે, આમાં જેટલા Zn+2 હોય એટલા જ SO4-. આમાં જેટલા Cu+2 હોય એટલા જ SO4-. પરંતુ પ્રક્રિયા થયા બાદ આમાં શું થશે? Zn+2 આયનો ઉમેરાતા જાય ને આમાં, એટલે દ્રાવણ કેવું બની જાય? ધન વીજભારી. પહેલામાંથી Cu+2 વપરાતા જાય એટલે જે SO4-2 વધી જાય એની સાપેક્ષમાં Cu+2 ની, એટલે આ દ્રાવણ ઋણ વીજભારિત બને. આ ધન વીજભારિત બને તો વધુ Zn+2 અહીંયાનો આમાં આવી શકે નહીં, કારણ પછી એને અપાકર્ષણનો સામનો કરવો પડે. અને આમાં આ ઋણ વીજભારિત બને તો પછી Cu+2 ને આકર્ષી રાખે એટલે રિડક્શન એ મુશ્કેલ બની જાય, ઓક્સિડેશન એ મુશ્કેલ બની જાય. આ રેડોક્સ પ્રક્રિયા ન થાય તો કોષ પ્રવાહ મળે નહીં. એટલે અમુક સમય બાદ આ પ્રવાહ વહેતો બંધ થઈ જાય. તો પ્રવાહ સતત ચાલુ રહે એ માટે ક્ષાર સેતુનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય છે? ક્ષાર સેતુ. ક્ષાર સેતુ છે એ યોગ્ય ક્ષારનું દ્રાવણ ધરાવતી યુ આકારની એક કાચની નળી હોય છે. એ નળીના બંને છેડા અહીંયા રૂ અથવા ગ્લાસ વોલથી બંધ કરેલા હોય છે. કાચનું ઊન એટલે રેસામય કાચ કહીએ આપણે, એનાથી બંને છેડા બંધ કરવામાં આવે છે. આમાં યોગ્ય ક્ષારનું દ્રાવણ ભરવામાં આવે છે. એનો એક છેડો ઝીંક સલ્ફેટના દ્રાવણમાં અને બીજો છેડો કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબેલો રહે તે રીતે રાખવામાં આવે છે. યોગ્ય ક્ષાર તરીકે આ 3 ક્ષાર તમારે યાદ રાખવાના છે જનરલી. કયા ક્ષાર લેવામાં આવે? એમોનિયમ નાઇટ્રેટ NH4NO3 વાપરી શકાય. પોટેશિયમ નાઇટ્રેટ કે પોટેશિયમ ક્લોરાઇડ, જેના ધન આયન અને ઋણ આયનના વહનાંક સરખા હોય, સરખા વેગથી સ્થાનાંતર પામતા હોય, એવા જે ક્ષાર છે એનો ક્ષાર સેતુમાં ઉપયોગ થાય છે. ક્ષાર સેતુમાં 3 ક્ષાર જનરલી વપરાય છે. ક્યાં? એમોનિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ, પોટેશિયમ ક્લોરાઇડ એવા ક્ષાર વપરાય છે કે જેના ધન આયન અને ઋણ આયન સરખા વેગથી સ્થાનાંતર પામતા હોય, તેના વહનાંક સરખા છે એમ કહેવાય. એનો ક્ષાર સેતુમાં ઉપયોગ થાય છે. અહીંયા ક્ષાર સેતુ શું કામ કરશે? તો જે જમણી બાજુનું પાત્ર છે એમાં જે વધારાના સલ્ફેટ આયનો છે, સલ્ફેટ આયનો એને અહીંયાથી વહન પામીને અહીંયા લઈ જશે. સલ્ફેટ આયનો અહીંથી વહન પામશે અને આમાં આવશે. એટલે આમાંના Zn+2 ને શું કરશે? તટસ્થ કરી નાખશે. તો પછી બે દ્રાવણો કહેવાય તટસ્થ રહે. ક્ષાર સેતુ શું કરે છે? સલ્ફેટ આયનોનું વહન ક્ષાર સેતુ મારફતે જમણી બાજુના પાત્રમાંથી ડાબી બાજુના પાત્રમાં થાય. એટલે કોષની વિદ્યુત તટસ્થતા જળવાઈ રહે, એટલે કોષ સતત કાર્યરત રહે. બરાબર? કોષ પ્રવાહ તો બંધ થઈ જતો નથી. એટલે ક્ષાર સેતુનું કાર્ય શું?
ક્ષાર સેતુનું કાર્ય આ બે દ્રાવણોને જોડે છે, આંતરિક રીતે જોડે છે ને, આંતરિક રીતે જોડવાનું કાર્ય કરે અને કોષની વિદ્યુત તટસ્થતા જાળવવાનું કાર્ય કરે છે. કોષના બંને વિદ્યુત ધ્રુવોને આંતરિક રીતે જોડવાનું કાર્ય કરે છે અને કોષની વિદ્યુત તટસ્થતા જાળવવાનું કાર્ય કરે છે. બરાબર, ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ બનાવે છે કોષને. ક્ષાર સેતુ. હવે જો વિદ્યુત વિભાજ્ય તરીકે સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ હોય ને તો KCl નો ક્ષાર સેતુ તરીકે ઉપયોગ ન થઈ શકે. આમાં જો KCl ભર્યું હોય અને બે માંથી એકમાં સિલ્વર નાઇટ્રેટ હોય AgNO તો શું થશે? AgCl બની જાય. અહીંયા જેવા સંપર્કમાં આવશે, અહીંયા મુખ આગળ તો સંપર્કમાં આવે ને, સંપર્કમાં આવશે એટલે AgCl. AgCl શું છે? અલ્પદ્રવ્ય ક્ષાર છે ને, એટલે સરળતાથી અવક્ષેપણ પામી જાય ને અહીંયા જમા થઈ જાય. એના મુખ આગળ જમા થઈ જાય એટલે પછી આયનોનું વહન થવા દે નહીં, ઘન પદાર્થ તરીકે ત્યાં આવી જાય એટલે આયનોનું વહન થવા ન દે. એટલે જો વિદ્યુત વિભાજ્ય તરીકે સિલ્વર નાઇટ્રેટ હોય તો ક્ષાર સેતુમાં KCl નો યુઝ થઈ શકે નહીં. એટલે ક્ષાર સેતુનું કાર્ય શું થશે? અહીંયા કોષના બંને દ્રાવણોને જોડવાનું, આંતરિક રીતે જોડવાનું કાર્ય કરે છે અને કોષની વિદ્યુત તટસ્થતા જાળવવાનું કાર્ય કરે છે. બરાબર, ગેલ્વેનિક સેલ કહીએ આપણે. હવે આ ગેલ્વેનિક કોષ છે એની સાથે બીજો કોષ જોડી દઈએ તો શું થાય? બાહ્ય રીતે બહારથી વિદ્યુત દબાણ લાગુ પાડીએ તો આ જે ગેલ્વેનિક કોષ છે ને એનો પોટેન્શિયલ કેટલો છે? 1.10 વોલ્ટ છે. આપણે આગળ આવશે. 1.10 વોલ્ટ છે. 1.1 વોલ્ટ આનો પોટેન્શિયલ છે. હવે આની સાથે આપણે બીજો કોઈ કોષ જોડીએ બાહ્ય રીતે. બાહ્ય રીતે બીજો કોષ જોડીએ આપણે. બરાબર, હવે એનો પોટેન્શિયલ E એક્સટર્નલ કહીએ. E એક્સટર્નલ 1.1 વોલ્ટ કરતા ઓછો હોય તો આને નહીં અસર કરે. આમાં જે પ્રક્રિયા થતી હતી એ જ થશે. એટલે કે ઝીંક વિદ્યુત ધ્રુવ ઓગળશે, કોપરની પટ્ટી પર કોપર જમા થશે, ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઝીંક થી કોપર તરફ, વિદ્યુત પ્રવાહ કોપર થી ઝીંક તરફ જે થતું હતું એ જ થશે. ત્યારે E external less than 1.1 વોલ્ટ હોય તો E external is equal to 1.1 તો જો E external less than 1.1 વોલ્ટ હોય તો as usual જે થતું તો આ જ પ્રક્રિયા થશે ઓલરેડી. બરાબર, આ જન્મ રાજ્ય પ્રશ્ન JEE પૂછેલા છે. E external is equal to 1.1 વોલ્ટ હોય તો આને સ્ટોપ કરી દેશે. ઇલેક્ટ્રોનનો કે વિદ્યુતનો પ્રવાહ વહેતો નથી અને કોષમાં કોઈ પ્રક્રિયા થશે નહીં. આ પ્રક્રિયા અટકી જશે. અને E external greater than 1.1 વોલ્ટ હોય તો E external તો ઉલટો થઈ જશે. અહીંયા ઝીંક નું Zn+2 માં ઓક્સિડેશન થતું હતું એને બદલે Cu નું Cu+2 માં ઓક્સિડેશન થશે. ઇલેક્ટ્રોન વહન પામીને અહીંયા આવશે અને દ્રાવણમાંના Zn+2 નું Zn માં રિડક્શન કરશે. એટલે આમાં કોપર ઓગળશે. કેથોડ પર કોપર ઓગળે અને એનોડ પર ઝીંક જમા થાય. બરાબર, ઇલેક્ટ્રોનનો પ્રવાહ કોપર થી ઝીંક તરફ, વિદ્યુત પ્રવાહ ઝીંક થી કોપર તરફ ટોટલ ઉલટાઈ જશે અને આ સંજોગોમાં કોષ વિદ્યુત વિભાજન કોષ તરીકે ઓળખાય છે. બરાબર, આ ખ્યાલ આવી ગયો. 3 જન્મ રાજ્યો. પ્રશ્નો જોઈએ, પહેલો, બીજો, ત્રીજો. પહેલો MCQ છે 1.1 વોલ્ટ Zn+2 1 મોલર Cu+2 1 મોલર Cu કોષની એક ચલિત વિરુદ્ધ બાહ્ય પોટેન્શિયલ E external લાગુ પાડવામાં આવે છે. જો E external 1.1 વોલ્ટ હોય અને મને E external greater than 1.1 ને less than 1.1 આપ્યું છે ને, less than 1.1 વોલ્ટ હોય ત્યારે as usual ઇલેક્ટ્રોનનો પ્રવાહ પ્રશ્ન પૂછ્યો છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ
એનોડ થી કેથોડ તરફ, અને ગ્રેટર ધેન 1.1 વોલ્ટ હોય ત્યારે કેથોડ થી એનોડ તરફ. એટલે સી ઓપ્શન આવશે. ક્ષાર ક્ષેત્રમાં KCl ઉપયોગી છે, કારણ KCl વિદ્યુત વિભાજ્ય છે, એટલે K+ અને Cl- આયનો સરખા વેગથી સ્થાનાંતર પામે છે ને, વહનાંક સરખા હોય. ત્રીજું તમને આ ફિગર આપેલી છે, કોષ આપેલો છે આ, એમાં E0 Cu+2 Cu ને E0 Zn+2 Zn આપ્યું છે. એના પરથી આપણે ખ્યાલ જ છે E0 સેલ કેટલો થાય 1.1 વોલ્ટ. ઉપરોક્ત કોષના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? પહેલું વિધાન જુઓ, E એક્સટર્નલ 1 ગ્રેટર ધેન 1.1 વોલ્ટ હોય તો ઝિંક વિદ્યુત ધ્રુવ પર Zn દ્રાવ્ય થાય અને કોપર વિદ્યુત ધ્રુવ પર કોપર દ્રાવ્ય થાય. ખોટું ને? આ ઝિંક ક્યારે દ્રાવ્ય થાય છે? આપેલા કેસમાં. એટલે આ એઝ યુઝ્યુઅલ પ્રક્રિયા થાય છે, બરાબર. ઝિંક દ્રાવ્ય થાય અને કોપર જમા ક્યારે થાય? E એક્સટર્નલ લેસ ધેન 1.1 વોલ્ટ હોય. એ ગ્રેટર ધેન છે ને, તો પેલું વિધાન ખોટું છે. E એક્સટર્નલ ગ્રેટર ધેન 1.1 વોલ્ટ હોય તો કોપર થી ઝિંક તરફ ઇલેક્ટ્રોન વહન પામે. સાચું ને? આનાથી ઉલટું થઈ જાય. E એક્સટર્નલ = 1.1 વોલ્ટ હોય તો ઇલેક્ટ્રોનનો ફ્લો કે પ્રવાહ રહેતો નથી. એ સાચું ને? અને E એક્સટર્નલ લેસ ધેન 1.1 વોલ્ટ હોય તો એનોડ પર ઝિંક દ્રાવ્ય થાય છે અને કેથોડ પર કોપર જમા થાય છે. સાચું ને? આટલા વિદ્યુત રાસાયણિક કોષ. હવે વિદ્યુત ધ્રુવ અને તેના પ્રકાર. વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોડ વિદ્યુત ધ્રુવ, અહીંયા ઝિંકની પટ્ટી અને કોપરની પટ્ટી અને વિદ્યુત ધ્રુવ કહેવાય. એટલે વિદ્યુત રાસાયણિક કોષના દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટી અથવા ગ્રેફાઇટ જેવી અધાતુના સળિયા કે જેની સપાટી પર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થાય છે અને વિદ્યુત ધ્રુવ કહે છે. કોને કહીશું વિદ્યુત ધ્રુવ? વિદ્યુત રાસાયણિક કોષના દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટી અથવા ગ્રેફાઇટ જેવી અધાતુના સળિયા કે જેની સપાટી પર શું થાય? ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થતી હોય ને વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. વિદ્યુત ધ્રુવના 3 પ્રકાર લઈશું. ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ, ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ એમાં કોનો સમાવેશ, કઈ ધાતુનો સમાવેશ કરવાનો? પ્લેટિનમ અને સક્રિય ધાતુઓ સિવાયની ધાતુઓ લેવાય. સક્રિય ધાતુનો અર્થ પ્લેટિનમ આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવમાં લઈએ છીએ, પ્લેટિનમ નહીં આવે. સક્રિય ધાતુ એટલે પહેલા સમૂહની ધાતુઓ. આલ્કલી ધાતુમાં લિથિયમ પાછો વપરાય. લિથિયમ સક્રિય નથી, પણ સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ ખૂબ સક્રિય છે. એનો વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ ન કરી શકાય. અહીંયા સોડિયમ લીધો તરત પાણી સાથે પ્રક્રિયા કરી નાખે ને, હવા વડે ઓક્સિડેશન પામી જાય. એટલે સક્રિય વિદ્યુત ધ્રુવમાં સક્રિય ધાતુઓ નહીં લેવાની. આલ્કલી ધાતુઓ, લિથિયમ સિવાયની આલ્કલી ધાતુઓ નહીં લેવાની. આલ્કલાઇન અર્થ ધાતુઓમાં મેગ્નેશિયમ વપરાય છે, એ ઓછું સક્રિય, પણ નીચે જતા સક્રિયતા વધતી જાય ધાતુની. કેલ્શિયમ, સ્ટોન્શિયમ, બેરિયમ એનો જનરલી ઉપયોગ ન થાય, બરાબર. બાકી મોટા ભાગની બધી ધાતુઓ વપરાય. ડી વિભાગમાં જોઈએ, ક્રોમિયમ છે, મેંગેનીઝ છે, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક, આ બધી ધાતુઓ વપરાય છે. એના સળિયા વાપરી શકાય, બરાબર. પી વિભાગના તત્વોમાં ધાતુઓ આવે છે, લેડ છે, ટીન છે, એનો ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ થઈ શકે. એટલે કઈ ધાતુઓ નહીં વાપરવાની આમાં સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે? સક્રિય ધાતુ નહીં વાપરવાની, એક નિષ્ક્રિય નહીં વાપરવાની, પ્લેટિનમ નહીં વાપરવાની, બરાબર. અને આલ્કલી ધાતુઓ છે, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, એ જનરલી ન વપરાય. હવે સક્રિય ધાતુ વિદ્યુત ધ્રુવ જો એનોડ તરીકે હોય ધાતુ ના સક્રિય વિદ્યુત ધ્રુવ, તો પોતે ઓક્સિડેશન અનુભવે છે. અહીંયા આવી ગયું ને, ઝિંક છે એનોડ તરીકે છે, એટલે પોતે જ ઓક્સિડેશન પામે છે. કેથોડ તરીકે હોય તો વિદ્યુત ધ્રુવ એટલે ધાતુનું રિડક્શન થાય નહીં. ધાતુનું કોઈ દી રિડક્શન થશે નહીં, એ ઇલેક્ટ્રોન મેળવે નહીં. ધાતુની રાસાયણિક લાક્ષણિકતા કઈ લઈએ છે આપણે? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે.
પણ એની સપાટી પર શું થાય છે? દ્રાવણમાંના આયનોનું રિડક્શન થશે. બરોબર, એની સપાટી પર દ્રાવણમાંના આયનોનું રિડક્શન થાય છે. હવે બીજું છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે પેસિવ ઇલેક્ટ્રોડ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. એમાં તમારે 3 મુદ્દાની યાદ રાખવાના છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવમાં. ધાતુમાં પ્લેટિનમ, અધાતુમાં ગ્રેફાઇટ અને મિશ્ર ધાતુમાં સ્ટીલ. આ 3 નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે આપણે યુઝ આવશે. આમાં પ્લેટિનમ, ગ્રેફાઇટ અથવા સ્ટીલ એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે હોય. આ પ્રકારના વિદ્યુત ધ્રુવ કોઈ પણ પ્રક્રિયા અનુભવતા નથી, ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા અનુભવતા નથી, પરંતુ એની સપાટી પર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થાય. ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા માટે સપાટી પૂરી પાડે છે ખાલી, પોતે કોઈ ઇન્વોલ્વ થતા નથી પ્રક્રિયામાં. જેમ આમાં ઝિંક ઇન્વોલ્વ છો પ્રક્રિયામાં, એમાં આ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પોતે પ્રક્રિયા અનુભવતા નથી. દાખલા તરીકે Fe+2 અને Fe+3 ધરાવતા દ્રાવણમાં પ્લેટિનમનો જો આપણે વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ કરીએ તો કાં તો શું થશે કે જો કેથોડ તરીકે વર્તતો હોય તો Fe+3 નું Fe+2 માં રિડક્શન થશે. Fe+3 નું Fe+2 માં શું થશે? રિડક્શન થશે. અને કાં તો શું થશે? Fe+2 નું Fe+3 માં ઓક્સિડેશન થશે. પણ એ સપાટી પ્લેટિનમની સપાટી પર થશે. પ્લેટિનમ કોઈ એમાં ભાગ ભજવતો, પ્લેટિનમ મતલબમાં ભાગ લેતો નથી પ્રક્રિયામાં. બરાબર, ઇલેક્ટ્રોન ક્યાં આવે પ્લેટિનમની સપાટી પર બીજા કોષમાંથી, અને ક્યાંક આ રિડક્શન થાય અથવા અહીંયા મુક્ત થયેલા ઇલેક્ટ્રોન પ્લેટિનમ થઈને બીજા અર્ધકોષમાં જઈને ઓક્સિડેશન માટે વપરાય. એટલે આ રીતે પ્લેટિનમ છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખાશે. ત્રીજો છે વાયુ વિદ્યુત ધ્રુવ. વાયુ વિદ્યુત ધ્રુવ છે એમાં હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, ક્લોરીન વાયુ વિદ્યુત ધ્રુવ વગેરે આવશે. આ બેના ઉદાહરણ આપણે વધારે આવશે. એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને મળતા આવે છે. એમાં જે વિદ્યુત ધ્રુવ છે પોતે પ્રક્રિયા નહીં હોતું, વિદ્યુત ધ્રુવમાં જ વપરાય, પ્લેટિનમ, ગ્રેફાઇટ વગેરેનો યુઝ થાય, પણ પ્રક્રિયા વાયુની થાય. માની લો કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે તો H+ ધરાવતા દ્રાવણમાં હાઇડ્રોજન પસાર કરવામાં આવે, પણ પસાર પ્લેટિનમની સપાટી પરથી થાય. વિદ્યુત ધ્રુવ પ્લેટિનમ ગણાશે, આખો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ ગણાય. એટલે પ્લેટિનમની સપાટી પર શું થાય? હાઇડ્રોજન વાયુ પસાર થાય H+ ધરાવતા દ્રાવણમાં. માની લો કે જો એક એનોડ તરીકે વર્તે છે તો ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન થશે તો H2 માંથી H+ માં ઓક્સિડેશન પામશે. અને માની લો કે કેથોડ તરીકે વર્તે છે તો રિડક્શન થશે. તો દ્રાવણમાંના જે H+ આયનો છે H+ H2 માં રિડક્શન પામશે. બરાબર, એટલે આ રીતે આમાં વાયુ સંકળાયેલો છે, હાઇડ્રોજન વાયુ સંકળાયેલો છે. આપણે એને શું કહીશું? વાયુ વિદ્યુત. 3 પ્રકાર આપણે વિદ્યુત ધ્રુવના લીધા. પછી છે અર્ધકોષ, પ્રમાણિક અર્ધકોષ અને એનું સાંકેતિક નિરૂપણ. અર્ધકોષ, હાફ સેલ. અર્ધકોષ આખો કોષ છે, બે ભાગ પડી નાખો એટલે અર્ધકોષ. એટલો ભાગ અર્ધકોષ છે. આટલા ભાગમાં શું છે? આ એક વિદ્યુત ધ્રુવ છે અને દ્રાવણ છે ને, બે વસ્તુ છે. એટલે વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં તેને ડુબાડવામાં આવ્યો હોય એ સંયુક્ત રીતે શાનો તરીકે વર્તે છે? અર્ધકોષ તરીકે. સંયુક્ત રીતે અર્ધકોષ કહેવાય છે. વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં તેને ડુબાડવામાં આવ્યો હોય સંયુક્ત રીતે અર્ધકોષ તરીકે ઓળખાય છે. અને પ્રમાણિત ક્યારે કહેવાનું? અર્ધકોષ, પ્રમાણિત અર્ધકોષ ક્યારે કહેવાય? પ્રમાણિત પરિસ્થિતિ હોય તો. પ્રમાણિત પરિસ્થિતિમાં આપણે તાપમાન કેટલું લીધું? 25°C એટલે 298 કેલ્વિન. અંદર જે દ્રાવણ ભરેલું છે, દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય. એટલે અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય
એનું તાપમાન 298 કેલ્વિન હોય, અને જો વાયુ સંકળાયેલો હોય તો વાયુનું દબાણ 1 બાર અથવા લગભગ 1 વાતાવરણ, 1 બાર ને 1 વાતાવરણ લગભગ આપણે સરખું લઈએ છીએ ને, 1 વાતાવરણ બરાબર 1.01325 બાર લઈએ છીએ. એટલે વાયુનું દબાણ 1 બાર હોય તો ત્યારે આપણે એને શું કહીશું? પ્રમાણિત અર્ધકોષ. જો અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા કેટલી હોય? 1 મોલર હોય. પછી એનું તાપમાન કેટલું હોય? 298 કેલ્વિન હોય. અને સાંદ્રતા કેટલી હોય એના દ્રાવણની? 1 મોલર હોય. તો એને શું કહીશું આપણે? પ્રમાણિત અર્ધકોષ તરીકે ઓળખીશું. બે પ્રમાણિત અર્ધકોષને જોડવાથી પ્રમાણિત કોષ બનશે. બે પ્રમાણિત અર્ધકોષ જોડો એટલે પ્રમાણિત કોષ બની જાય. બિન પ્રમાણિત અર્ધકોષ હોય તો બિન પ્રમાણિત કોષ બને. બરાબર? અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ. અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ માટે ધાતુ અને સક્રિય આયનના સૂત્ર વચ્ચે ઊભી લીટી કરવામાં આવે છે. હવે આ અર્ધકોષને બતાવવો, ધાતુ કઈ છે? ઝિંક. અને એની સાથે સંકળાયેલો આયન કયો છે? Zn+2. એની વચ્ચે ઊભી લીટી કરવામાં આવે છે. અહીંયા સાંદ્રતા બતાવવામાં 1 મોલર, માની લો કે આને સોલિડ. બીજો છે કોપર, Cu+2 1 મોલર. આ રીતે ધાતુ અને સક્રિય આયનના સૂત્ર વચ્ચે ઊભી લીટી કરવામાં આવે છે. વાયુ વિદ્યુત ધ્રુવ સંકળાયેલો હોય તો વાયુને જેના પરથી પસાર કરવામાં આવ્યો એ પહેલા લખવામાં આવે. માની લો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, એમાં પ્લેટિનમના તાર પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો પ્લેટિનમ લખવાનું, પછી ઊભી લીટી, પછી વાયુનું સૂત્ર લખવાનું. હાઇડ્રોજન એટલે H2 ગેસ, એનું દબાણ કૌંસમાં 12 કે વાતાવરણ એકમમાં લખાય. અને પછી એની સાથે સક્રિય આયન કયો સંકળાયેલો છે? H+. કયો? H+. કાં તો H2 નું H+ માં ઓક્સિડેશન થાય છે અથવા H+ નું H2 માં રિડક્શન. આ રીતે લખાય. માની લો કે ક્લોરીન વિદ્યુત ધ્રુવ છે અને એને ગ્રેફાઇટ પરથી પસાર કરવામાં આવે છે. અને ગ્રેફાઇટ એટલે કાર્બન લખવાનું, ક્લોરીન સૂત્ર Cl2 1 બાર, અને એની સાથે સક્રિય આયન Cl- સંકળાયેલો હોય. સાંદ્રતા. આ રીતે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ. સંપૂર્ણ કોષના સાંકેતિક નિરૂપણ માટે અર્ધકોષના સાંકેતિક નિરૂપણનો ઉપયોગ થાય છે. આનો જ માની લો કે આપણે આ ગેલ્વેનિક સેલ લીધો, એને આપણે દર્શાવવો હોય તો ઝિંક શાના તરીકે છે? એનોડ તરીકે. કોપર વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે. એનોડ જનરલી ડાબી બાજુ દર્શાવાય છે, કેથોડ જમણી બાજુ. એટલે પહેલા એનોડ દર્શાવવાનું ઝિંક, આ જ નિરૂપણ. Zn સોલિડ, Zn+2 1 મોલર. પછી કેથોડમાં Cu+2 છે, પણ ત્યાં રિડક્શન થાય છે એટલે આમ લખીશું Cu+2 1 મોલર Cu. આ બે અર્ધકોષ. જો આ કોષની રચનામાં ક્ષાર સેતુનો ઉપયોગ થયેલો ન હોય તો બંને વચ્ચે એક ઊભી લીટી આવે, અને ક્ષાર સેતુનો ઉપયોગ થયેલો હોય તો બંને વચ્ચે બે ઊભી લીટી. એનોડ એટલે ઋણ ધ્રુવ, એટલે આ સાઈડ જનરલી નેગેટિવ લખવામાં આવે. કેથોડ એટલે અહીંયા ધન ધ્રુવ એટલે પોઝિટિવ. વિદ્યુત વિભાજન કોષમાં ઉલટો આવશે. એનોડ ધન ધ્રુવ, કેથોડ ઋણ ધ્રુવ. બરાબર? ઝિંક સાથે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લઈએ તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ કેથોડ તરીકે વર્તશે, ઝિંક એનોડ તરીકે. અને ઝિંક ડાબી બાજુ લખીશું Zn+2 1 મોલર. પછી ક્ષાર સેતુ સોલ્ટ બ્રિજ લખીએ, અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે આ છે એ દર્શાવી દઈએ તો ઉલટું. પ્લેટિનમ કા પહેલે આવે કા છેલ્લે આવશે, આગળ આવશે કા છેલ્લે આવશે, પણ આયનોને છે ને ક્ષાર સેતુ સાથે રાખવાના આવે. અને આમે રિડક્શન થાય છે, H2 1 બાર પ્લેટિનમ માં આવશે.
કોપર વિદ્યુત ધ્રુવ સાથે હાઇડ્રોજન લઈએ તો એમાં હાઇડ્રોજન એનોડ તરીકે વર્તે. આપણે કોઈ ઈએમએફ શ્રેણી પરથી જોઈશું કયો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તી શકે, કયો કેથોડ તરીકે. અહીંયા હાઇડ્રોજન પહેલા લખીશું એટલે પહેલા પ્લેટિનમ આવશે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ H2 1 મોલર H+ એટલે H2 માંથી H+ ઓક્સિડેશન H2 1 બાર 1 મોલર સોલ્ટ બ્રિજ. હવે Cu+2 1 મોલર Cu આમ લખીશું. પણ માની લો કે મેગ્નેશિયમ ને ક્લોરીન વિદ્યુત ધ્રુવ લઈએ. મેગ્નેશિયમ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે લખીશું વર્ષે એટલે આમ લખીશું Mg+2 1 મોલર સોલ્ટ બ્રિજ. હવે ક્લોરીન વિદ્યુત ધ્રુવ લઈએ તો આ છે ક્લોરીન વિદ્યુત ધ્રુવ. માની લો કે પ્લેટિનમ પરથી પસાર કરીએ છીએ આપણે ક્લોરીન, ગ્રેફાઇટ માંથી લીધું પ્લેટિનમ પર, તો Cl2 માંથી Cl- એ રિડક્શન કહેવાય. તો અહીંયા Cl2 પછી Cl- એમ નહીં લખાય, ભલે Cl2 માંથી Cl- રિડક્શન. આયનોને ક્યાં રાખવાના? 4 સેટો સાથે. એટલે Cl- અહીંયા 1 મોલર અને પછી Cl2 1 બાર અને પ્લેટિનમ આમ લખાશે. પ્લેટિનમ પરથી વાયુ પસાર કરવાનો, તેને સાથે રાખવાનો. પણ મેઇન વસ્તુ એ છે તમને કોષનું સાંકેતિક નિરૂપણ આપેલું હોય, પ્રક્રિયા આવડવી જોઈએ. ઘણી વખત આપણે ટેવ પડી ગઈ આમાં શું લખીએ, પ્રક્રિયા સીધી મોઢે Zn + Cu+2 gives Zn+2 + Cu લખી દઈએ છે ને. બધામાં એમ નહીં કરવા બેસવું. વાયુ વિદ્યુતોને ખાસ કરીને ઋણ આયન સંકળાયેલા હોય ત્યારે ધ્યાન રાખો. આની પ્રક્રિયા શું થશે? Mg + 2Cl- gives Mg+2 + Cl2 લખો ખોટી પડે. આખી પ્રક્રિયા વિચારો. એનોડ પર શું થશે? ઓક્સિડેશન. ઓક્સિડેશનમાં શું થશે? Mg gives Mg+2 + 2 ઇલેક્ટ્રોન આમ થશે. કેથોડ પર રિડક્શન. તો તમારે એ વિચારવાનું કે Cl- માંથી Cl2 બને રિડક્શન કહેવાય કે Cl2 માંથી Cl-? Cl2 માંથી Cl-. Cl- માંથી Cl2 તો ઓક્સિડેશન કહેવાય ને. તો કેથોડ પરની પ્રક્રિયા આમ થશે Cl2 + 2 ઇલેક્ટ્રોન gives 2Cl-. હવે એનો સરવાળો કરો તો શું થશે? Mg + Cl2 gives Mg+2 + 2Cl-. થાય ને? ખ્યાલ આવી ગયો? એટલે ધ્યાનમાં રાખવાનું, ખાસ કરીને ઋણ આયન સંકળાયેલો હોય ને વાયુ વિદ્યુત ધ્રુવમાં ત્યારે નન સમીકરણમાં જરૂર પડશે. એટલે પ્રક્રિયામાં ભૂલ થવી જોઈએ નહીં. કોષનું સાંકેતિક નિરૂપણ આપ્યું હોય તો એવું લાગે તો ઓક્સિડેશન ને રિડક્શન અર્ધ પ્રક્રિયા અલગ અલગ લખીને સરવાળો કરી નાખવાનો એટલે ખ્યાલ આવી જાય. તો અર્ધ કોષ અને સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ. હવે ત્યાર પછી વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને કોષ પોટેન્શિયલ. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે અર્ધ કોષનો પોટેન્શિયલ. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શબ્દ આવે એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા રિડક્શન પોટેન્શિયલ ગણવાનો આવે. ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા રિડક્શન પોટેન્શિયલ. અને સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ એટલે E સેલ. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને કોષ પોટેન્શિયલ. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલ. પ્રમાણિત પરિસ્થિતિ હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે ઇનોટ ઓક્સિડેશન આમ લખેલું હોય. રિડક્શન પોટેન્શિયલ એટલે ઇનોટ RED લખેલું હોય. અને કોષ પોટેન્શિયલ ઇનોટ સેલ. આખા કોષનો પોટેન્શિયલ. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહેવાય?
ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા રિડક્શન પોટેન્શિયલ કોને કહીશું? ઓક્સિડેશન એટલે શું? ઇલેક્ટ્રોન મુક્ત થવાની ઘટના ને. રિડક્શન એટલે ઇલેક્ટ્રોન ઉમેરવાની અથવા સ્વીકારવાની ઘટના. વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાને એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા એટલે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ, અને ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા એટલે એનો રિડક્શન પોટેન્શિયલ. ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ. ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા એટલે રિડક્શન પોટેન્શિયલ. કોની સાપેક્ષમાં લેવામાં આવે છે? પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની સાપેક્ષમાં લેવામાં આવે છે. કોની સાપેક્ષમાં? પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન મુક્ત કરવાની કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ લેશે. તો ઓક્સિડેશન પોટેન્શિયલ કોને કીધો? ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા દર્શાવે છે ને, એનો મતલબ એમ થાય ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એમ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા વધારે, એટલે પોતાનું સરળતાથી ઓક્સિડેશન થઈ જાય. જેનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એનું પોતાનું સરળતાથી ઓક્સિડેશન થાય, અને જેનું પોતાનું સરળતાથી ઓક્સિડેશન થાય બીજાનું સરળતાથી રિડક્શન કરે, એટલે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે. રિડક્શન પોટેન્શિયલ એટલે શું? ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા ને, જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેવી? વધારે. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે એટલે પોતાનું સરળતાથી શું થાય? રિડક્શન. પોતાનું જે સરળતાથી રિડક્શન થાય બીજાનું સરળતાથી ઓક્સિડેશન કરે, એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. તો ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયા છે. કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા, કોણ પ્રબળ રિડક્શન કરતા, કોનું સરળતાથી ઓક્સિડેશન થાય, કોનું સરળતાથી રિડક્શન થાય, કોણ +3 માંથી +2 માં સરળતાથી રૂપાંતર પામશે, એટલે કોનું સરળતાથી રિડક્શન થશે એમ જ પ્રશ્ન પૂછ્યો કહેવાય ને. અથવા રિડક્શન કરતા કે ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિની પ્રબળતાના ઉતરતા કે ચડતા ક્રમમાં ગોઠવવાનો પ્રશ્ન, આ પ્રશ્નો આવે છે. એના માટે તમને ઓક્સિડેશન કે રિડક્શન પોટેન્શિયલ આપેલો હોય, પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા રિડક્શન પોટેન્શિયલ આપ્યા હોય. પણ પહેલા તો એ નક્કી કરતા આવડવું જોઈએ કે ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો છે કે રિડક્શન પોટેન્શિયલ. આપણે જોઈએ, પ્રમાણિત પરિસ્થિતિ લઈએ. માની લો કે આમ લખ્યું છે E0 Zn +2 બરાબર +0.76 વોલ્ટ છે, અને E0 Zn +2 Zn -0.76 વોલ્ટ. કોઈ પણ વિદ્યુત ધ્રુવ હોય ને એના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો કેવા હોય? સરખા, નિશાની વિરુદ્ધ હોય. ઓક્સિડેશન પોટેન્શિયલ ધન હોય તો રિડક્શન પોટેન્શિયલ ઋણ, અને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ ઋણ હોય તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ધન. હવે આ શું આપેલું છે? પહેલું મૂલ્ય તમને ઓક્સિડેશન પોટેન્શિયલ. અહીંયા જોવાનું Zn માંથી શું બને છે? Zn +2. એ ઓક્સિડેશન થયું કહેવાય ને, ઓક્સિડેશન આત્મા વધારો, એટલે તો આ ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. અહીંયા શું આપ્યું છે? Zn +2 Zn આપ્યું છે ને, એટલે રિડક્શન, એટલે આ બાજુમાં મૂલ્ય આપ્યું શું ગણવાનું? રિડક્શન પોટેન્શિયલ. પછી આમ આપ્યું છે E0 Cu +2 -0.34 વોલ્ટ, અને E0 Cu +2 Cu +0.34 વોલ્ટ. પેલું મૂલ્ય શું આપ્યું છે? આ મૂલ્ય ઓક્સિડેશન પોટેન્શિયલ છે ને, ઓક્સિડેશન પોટેન્શિયલ ઋણ છે, પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ધન છે કોપર માટે. E0 Cl2 Cl - 1.36 વોલ્ટ આપ્યું છે. શું આપેલું છે? મૂલ્ય આપેલું છે. ઓક્સિડેશન પોટેન્શિયલ ગણશો કે રિડક્શન પોટેન્શિયલ? અહીંયા જોવાનું Cl2 / Cl-, Cl2 માંથી Cl- બને શું થયું? રિડક્શન થયું. 0 માંથી -1 ઓક્સિડેશન અવસ્થા ઘટી, ઓક્સિડેશન આમ ઘટ્યો ને, એટલે રિડક્શન, એટલે રિડક્શન પોટેન્શિયલ ગણાય. આમાં આપ્યું હોય E0 Cr2 7 - 2 Cr +3. શું ગણવાનું એને?
રિડક્શન પોટેન્શિયલ. રિડક્શન બતાવેલું છે અહીંયા. Cr ની ઓક્સિડેશન અવસ્થા +6 માંથી +3 એટલે રિડક્શન પોટેન્શિયલ. આમાં કોઈ ઇનોટ MnO પર માઈનસ Mn+2 રિડક્શન પોટેન્શિયલ. અહીંયા Mn ની +7 માંથી +2 રિડક્શન થયું કહેવાય ને. એટલે પહેલા તમારે નક્કી કરવાનું ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો છે કે રિડક્શન પોટેન્શિયલ છે. જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે પ્રબળ રિડક્શન કરતા અને રિડક્શન પોટેન્શિયલ વધારે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. બરાબર. હવે તમને આ બે મૂલ્યો આપ્યા છે. ચાલો આ બે મૂલ્યો આપ્યા છે અને એમ કે કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આ બે મૂલ્યો આપ્યા છે અને ઓપ્શન આપ્યા છે Zn+2 Cu+2 આ બે મૂલ્યો આપ્યા છે. કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે એવો પ્રશ્ન આપ્યો છે. કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા? તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે તો ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો હોવો જોઈએ? ઓછો. આ મૂલ્ય ઓછું છે ને, નિશાની સહિત ધ્યાનમાં લેવાનો. આ મૂલ્ય ઓછું કહેવાય. પણ આન્સર Cu લખશો Cu+. એ મેઇન વસ્તુ છે. કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા? ઓક્સિડેશન કરતાનું પોતાનું શું થાય? રિડક્શન. રિડક્શન આપણે ભણ્યા. રિડક્શન કરતાનું ઓક્સિડેશન. તો આમાં Cu+2 માંથી Cu એ રિડક્શન ગણાશે ને. Cu માંથી Cu+2 ઓક્સિડેશન. આપણે ઓક્સિડેશન કરતા લેવાનું છે એટલે જેનું રિડક્શન કોનું? Cu+2. એટલે આન્સરમાં Cu+2 એટલે ધ્યાનમાં રાખવાનું. બરાબર. આવું બધું ઓક્સિડેશન કરતાનું રિડક્શન થાય છે, રિડક્શન કરતાનું ઓક્સિડેશન. અર્ધકોષ પોટેન્શિયલની વાત કરી. હવે તમને ખાલી એવો શબ્દ આપ્યો હોય વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે અર્ધકોષનું પોટેન્શિયલ. અને ઓક્સિડેશન પોટેન્શિયલ ગણવાનું કે રિડક્શન પોટેન્શિયલ? IUPAC દ્વારા શું સ્વીકારવામાં આવ્યું છે? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપ્યો હોય તો આપણે એને રિડક્શન પોટેન્શિયલ એવો શબ્દોમાં આપ્યો હોય વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તો એને શું ગણવાનું? રિડક્શન પોટેન્શિયલ જ ગણવાનું. બરાબર. રિડક્શન પોટેન્શિયલ આપેલો છે એમ માનવામાં આવે છે. હવે કોષનો પોટેન્શિયલ. અર્ધકોષ પોટેન્શિયલ ભણ્યા. કોષ પોટેન્શિયલ. કોષ પોટેન્શિયલ આખા કોષનો પોટેન્શિયલ. કોષ પોટેન્શિયલ એટલે આપણે એમાં ગેલ્વેનિક સેલ લીધો. તેમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઝીંક થી કોપર તરફ વહ્યો ને. શા માટે બંનેને જોડતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે છે? કારણ કે બંનેની ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની અથવા ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા સરખી નથી. એની વચ્ચે ડિફરન્સ છે. એ જે સાપેક્ષ ડિફરન્સ છે એ જ કોષ પોટેન્શિયલ કહેવાય ખરેખર. એટલે વિદ્યુત રાસાયણિક કોષના બે વિદ્યુત ધ્રુવોને જોડતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ શેને કારણે? તો કે કોષમાં થતી જે પ્રક્રિયા છે. આપણે કઈ પ્રક્રિયા થઈ એમાં? Zn gives Zn+2 એનોડ પર ને Cu કેથોડ પર Cu+2 gives Cu. Cu+2 ઇલેક્ટ્રોન gives Cu લખ્યું ને આપણે. તો કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયાને કારણે ઉદ્ભવેલા વિદ્યુત દબાણની અસર હેઠળ શું થાય? ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડ થી કેથોડ તરફ વહેવો છે. આ વિદ્યુત દબાણને કોષ પોટેન્શિયલ કહેવાય. એટલે આપણે જે કોષનો વોલ્ટેજ કહીએ છીએ કોષ પોટેન્શિયલ. એટલે ખરેખર કોષ પોટેન્શિયલ શું છે? તો કે કોષના જે બે વિદ્યુત ધ્રુવો છે એની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની અથવા ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત છે. શું છે? કોષના બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની અથવા ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત છે. ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ. એટલે ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા એટલે રિડક્શન પોટેન્શિયલ. એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલનો તફાવત થાય. એટલે એના સૂત્રો તમારે ધ્યાનમાં રાખવાના છે બે. ઇનોડ સેલ પ્રમાણિત કોષ હોય તો ઇનોડ સેલ બરાબર ઇનોડ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ
માઇનસ ઇનોટ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ. જો આપણી પાસે ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તો એનોડના ઓક્સિડેશન પોટેન્શિયલ માંથી કેથોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ બાદ કરો એટલે કોષ પોટેન્શિયલ મળે. બરાબર. પણ એક ઓક્સિડેશન ને એક રિડક્શન પોટેન્શિયલ તો નિશાની બદલવાની. જો માની લો કે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ તો એ પ્લસ લખાય. હવે સૂત્રો મૂકીને પ્રશ્ન પૂછી નાખે. બરાબર. અને રિડક્શન પોટેન્શિયલ આપ્યો હોય તો બોલો તો કેથોડ માંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ બાદ કરવાનો. ઇનોડ સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. બરાબર. આ રીતે લખાય છે આખા કોષનો પોટેન્શિયલ. હવે વોલ્ટમીટર વડે આપણે કોષનો પોટેન્શિયલ વાપરીએ તો સાચો પોટેન્શિયલ હોતો નથી. કોષનો ચોક્કસ પોટેન્શિયલ મેળવવો હોય તો પોટેન્શિયોમીટરનો યુઝ થાય છે. પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે સંદર્ભ વિદ્યુતધ્રુવ તરીકે વપરાય છે. કારણ કે એના પરથી અન્ય જે વિદ્યુતધ્રુવો છે એના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપણે નક્કી કરી શકીએ છીએ. એટલે એને રેફરન્સ ઇલેક્ટ્રોડ એટલે સંદર્ભ વિદ્યુતધ્રુવ તરીકે લેવામાં આવે છે. એની રચના જોઈએ તો એક પાત્રમાં 1 મોલર H+ નું દ્રાવણ રાખવામાં આવે છે. એમાં એક છેડેથી બંધ એવી કાચની નળી હોય. એમાં પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી રાખવામાં છે. આ પ્લેટિનમની પટ્ટી વન મોલર H+ નું દ્રાવણ હોય છે. 1 મોલર H+ નું દ્રાવણ. અહીંયા પ્લેટિનમની પટ્ટીને પ્લેટિનમના તાર મારફતે જોડી અને બાહ્ય જોડાણ માટે કોપરના તાર સાથે જોડવામાં આવે છે. અને આ પ્લેટિનમના તારની આસપાસ સંપર્ક માટે પારો રાખવામાં આવે છે. મર્ક્યુરીનું આવરણ હોય છે. એમાંથી 1 મોલર અહીંયા H2 વાયુ છે એક બાર દબાણે H2 વાયુ પસાર કરવામાં આવે છે. એટલે આ હાઇડ્રોજન અર્ધકોષની રચના 1 મોલર H2S H+ ધરાવતું દ્રાવણ HCl હોય H2SO4 હોય. બરાબર. એનું દ્રાવણ લેવામાં આવે છે. એટલે 1 મોલર H+ આયન સાંદ્રતા હોય એવું દ્રાવણ લેવામાં આવે છે. એમાં બે છેડેથી બંધ એવી કાચની નળીમાં શું રાખવામાં આવે છે? પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી રાખી પ્લેટિનમના તાર સાથે જોડીને બાહ્ય જોડાણ માટે કોપર સાથે જોડવામાં આવે છે. પ્લેટિનમના તારની આસપાસ મર્ક્યુરીનું આવરણ હોય છે. અને એમાં એક બાર દબાણે હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે. હવે આને આપણે અન્ય અર્ધકોષ સાથે જોડીએ તો એ એનોડ તરીકે વર્તે અથવા કેથોડ તરીકે વર્તે. માની લો કે આપણે ઝીંક સાથે જોડેલો હોય. હમણાં આપણે ઝીંક વાળું લીધું હતું, ઝેડેન સલ્ફેટનું દ્રાવણ લીધું હતું અને ઝીંકની પટ્ટી ડુબાડી હતી ને, તો એને આની સાથે આપણે જોડી દઈએ ગેલ્વેનોમીટર મારફત, તો આ કેથોડ તરીકે વર્તે, ઝીંક એનોડ તરીકે વર્તે. કોપર સાથે જોડીએ તો ઉલટું, આ એનોડ તરીકે વર્તે, હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ. કોપર કેથોડ સાથે, એની ચર્ચા આવશે આગળ. પણ એ એનોડ અથવા કેથોડ તરીકે વર્તે. જો એનોડ તરીકે વર્તતો હોય તો જે અહીંથી H2 પસાર કર્યો છે એનું H+ માં ઓક્સિડેશન થાય. એટલે એનોડ તરીકે વર્તતો હોય તો આ પ્રક્રિયા થાય. H2 gas gives 2H plus aqueous plus 2 electron. અને કેથોડ તરીકે વર્તતો હોય તો ઉલટી પ્રક્રિયા થશે.
જ્યાંની દ્રાવણની અંદર H+ છે એ રિડક્શન પામીને H2 માં રૂપાંતર પામશે, એટલે 2H+ + 2 ઇલેક્ટ્રોન gives H2 gas થશે. ધ્યાનમાં રાખજો. એનોડ તરીકે વર્તતો હોય તો H2 નું H+ માં ઓક્સિડેશન થશે, બરાબર ને? H+ આ દ્રાવણમાં થશે, દ્રાવણમાં H+ ની સાંદ્રતા વધશે. ધ્યાન રાખજો, આ પ્રશ્નો પછી મૂકી દે, આના પરથી સંતુલન પર લઈ જાય. pH ઘટશે, H+ ની સાંદ્રતા વધે એટલે pH ઘટશે. તમને પ્રશ્ન આપ્યો હોય વિકલ્પમાં pH વધશે, pH ઘટશે, pH અચળ રહેશે, એવા પ્રશ્ન, એવા વિકલ્પ આપ્યો એટલે H+ ની સાંદ્રતા વધે ને, એમાં pH ઘટે. આનાથી ઉલટી પ્રક્રિયા થાય તો H+ વપરાઈને H2 બને તો pH વધશે, કારણ કે H+ ની સાંદ્રતા ઘટે તો pH વધે, બરાબર? એટલે ધ્યાન રાખજો. હવે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવે છે, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે, બે વૃત્તિ ધરાવે છે. પણ એની વૃત્તિની આ તીવ્રતા યાદચ્છિક રીતે કેટલી સ્વીકારવામાં આવી છે? 0 સ્વીકારવામાં આવી છે. એની સાપેક્ષમાં અન્ય વિદ્યુત ધ્રુવની વૃત્તિ કેટલી છે? આખા કોષ પોટેન્શિયલ મેળવી અને અન્ય વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા નક્કી થઈ શકે છે, એટલે સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે લેવામાં આવે છે, બરાબર? MCQ નંબર MCQ ચોથો પાંચમો જોઈએ. ચોથો MCQ, વિદ્યુત રાસાયણિક કોષના EMF માટે 4 સંબંધો આપેલા છે, એમાંથી સાચા સંબંધો ક્યાં છે જોવાનું છે. પહેલો જુઓ તો EMF of cell is equal to oxidation potential of anode minus reduction potential of cathode. ખોટું ને? માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ નો હોય, માઇનસ કે રિડક્શન પોટેન્શિયલ બીજો લખો તો વચ્ચે પ્લસ લખવું પડે, પેલો ખોટું, અથવા ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ લખવું પડે. બીજું EMF of cell બરાબર ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ પ્લસ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. સાચું ગણાય ને? તો બીજું સાચું છે. ત્રીજું EMF of cell is equal to reduction potential of anode plus reduction potential of cathode. ખોટું, આગળ માઇનસ લખવું પડે, માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ પ્લસ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. અને છેલ્લું ચોથું EMF of cell is equal to oxidation potential of anode minus oxidation potential of cathode. સાચું, એટલે બીજું અને ચોથું, એટલે એવો ઓપ્શન. ડાબા અને જમણા વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલ ના સંદર્ભમાં કોષનો EMF. રિડક્શન પોટેન્શિયલ એટલે કેથોડ માંથી એનોડ નો બાદ કરવાનો. કેથોડ કઈ બાજુ લખે છે? જમણી બાજુ, એનોડ ડાબી બાજુ, એટલે રાઈટ માઇનસ લેફ્ટ આવશે ને. રિડક્શન પોટેન્શિયલ ના સંદર્ભમાં લખવાનો છે. છઠ્ઠો, પ્રક્રિયા 2Ag+ 2Ag+ plus H2 gives 2Ag plus 2H plus માટે ઇનોટ આપેલું છે. તો સિલ્વર વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ લખવાનું છે. ઇનોટ સેલ આપ્યો છે. ભાઈ આ પ્રક્રિયા છે એમાં સિલ્વર વિદ્યુત ધ્રુવ શાના તરીકે વર્તે છે અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ તરીકે શાના તરીકે વર્તે છે એમ કયો પહેલા. સિલ્વર માં શું થાય છે ભાઈ? Ag+ નું Ag માં રિડક્શન ને, રિડક્શન કેથોડ પર થાય એટલે એ શાના તરીકે વર્તે છે? કેથોડ પર. અને H2 માંથી H+ એટલે ઓક્સિડેશન, એટલે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ શાના તરીકે વર્તે છે? એનોડ તરીકે. હવે તમને રિડક્શન પોટેન્શિયલ આપ્યો હોય તો ઇનોટ સેલ નું સૂત્ર શું? ઇનોટ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ, એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ આપણે શોધવાનું છે. ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઇનસ ઇનોટ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ. એનોડ તરીકે કોણ છે? હાઇડ્રોજન. એનો ઓક્સિડેશન પોટેન્શિયલ આમ લખાય H2/H+.
H2 માંથી H પ્લસ બને તો ઓક્સિડેશન કહેવાય ને. માઇનસ E નોટ Ag પ્લસ આમ થાય ઓક્સિડેશન પોટેન્શિયલ. હવે આ આપ્યો છે કેટલો 0.80 વોલ્ટ. આ યાદચ્છિક રીતે આપણે કેટલો લઈએ છીએ 0. હાઇડ્રોજન માટે પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલ કેટલો લઈએ છીએ 0. માઇનસ E નોટ Ag પ્લસ. તો E નોટ Ag પ્લસ કેટલું થશે બોલો માઇનસ 0.80 વોલ્ટ. સાતમું E નોટ Fe પ્લસ 3 Fe પ્લસ 2.77 વોલ્ટ. બોલો કયું મૂલ્ય આપ્યું છે તમને છેલ્લે કયું મૂલ્ય આપ્યું છે રિડક્શન પોટેન્શિયલ. અને બીજું આપ્યું છે E નોટ Sn પ્લસ 2Sn માઇનસ 0.14 વોલ્ટ. એ પણ શું આપેલું છે રિડક્શન પોટેન્શિયલ. તો પ્રમાણિત સ્થિતિમાં નીચેની પ્રક્રિયા માટે કોષ પોટેન્શિયલ શું થાય? પ્રક્રિયા પહેલા જો તો ધ્યાનથી Sn પ્લસ 2 Fe પ્લસ 3 gives Sn પ્લસ 2 Fe પ્લસ 2. બોલો Sn નો શું થાય છે ઓક્સિડેશન. રિડક્શન માં Fe વાળું છે ને Fe પ્લસ 3 માંથી Fe પ્લસ 2 એટલે રિડક્શન. Sn શું કહેવાય એનોડ તરીકે અને Fe વાળો કેથોડ તરીકે. હવે તમને રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે તો E નોટ સેલ શું થશે E નોટ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ તરીકે Fe છે એટલે Fe પ્લસ 3 Fe પ્લસ 2 આમ થાય માઇનસ E નોટ Sn કેથોડ તરીકે Sn એનો રિડક્શન પોટેન્શિયલ આ બધું Sn પ્લસ 2 ઓબ્લિક Sn એટલે રિડક્શન પોટેન્શિયલ એટલે 0.77 માઇનસ 0.1 માઇનસ માઇનસ પ્લસ એટલે સરવાળો 0.91 વોલ્ટ આવશે. બરાબર. પછી F2 પ્લસ 2 ઇલેક્ટ્રોન gives 2F માઇનસ માટે E નોટ 2.8 વોલ્ટ છે. તો 1/2 F2 પ્લસ ઇલેક્ટ્રોન gives F માઇનસ માટે E નોટ નું મૂલ્ય કેટલું થાય 2.8 વોલ્ટ જ થાય. જો પ્રમાણિત પોટેન્શિયલ 2 વડે ગુણો 2 વડે ભાગો બદલાશે નહીં. આ વિશેષ ગુણધર્મ છે. બરાબર. આ પાછળ આવશે આપણે આગળ આમાં આ ચેપ્ટરમાં. 9મો 10મો સોલ્વ કરજો જાતે તમે. બરાબર.